પાટણમાં નીલમ સિનેમા વિસ્તારમાં જૂની અદાવતને લઈને ફાયરિંગમાં એકનું મોત. પાટણ શહેરમાં અચાનક ફાયરિંગની ઘટનાથી દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 50 વર્ષીય યુસુફખાન ચાંદખાન પઠાણ બુકડી ગામના રહેવાસી હતા, જેમનું મોત નીપજ્યું છે. તેઓ ભેંસોનો વેપાર કરતા હતા. મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનાર અને મૃત્યુ પામનાર વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફાયરિંગ કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં ગોળી વાગતા યુસુફખાન પઠાણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાટણ એલસીબી સહિતની પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. આરોપ મુજબ આ યુસુફભાઈ નામની વ્યક્તિ ઉપર ઝહીર ખોખરા અને અન્ય બીજા માણસોએ ભેગા થઈ અને જ્યારે તે ગાડીમાં અહીંયાથી પસાર થતા હતા ત્યારે તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે એ સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે. નીલમ સિનેમાની બાજુમાં એક ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં 2 રાઉન્ડ ફાયર થયા છે. પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે. પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે. ગંભીર યુવકની પરિસ્થિતિ કેવી છે અને જે ફાયરિંગ કરવામાં જે શું કોઈ જૂની અદાવત હતી? પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે એ બંને વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો અને જેની પર ફાયરિંગ થયું છે તે વ્યક્તિ અત્યારે હોસ્પિટલ જઈ રહ્યા છે અને કદાચ એમને ગંભીર ઈજાઓ છે. હુમલો થવાનું કારણ શું છે સાહેબ? થોડા સમય પહેલા પણ આ લોકો વચ્ચે એક અણબનાવ બન્યો હતો અને ભૂતકાળમાં પણ આ લોકો વચ્ચે અણબનાવ બનેલા છે. ફાયરિંગ કરનારનો કોઈ ઇતિહાસ ખરી છે? ફાયરિંગ કરનારનો પ્રાઇમા ફેસી એવો ઇતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે.